સાથે નહીં લેવાશે અને સંદેશો પણ નહીં કહેવાશે. એમ પણ નહીં કે પરમ દિવસે આવશું, એમ પણ નહીં કાલે, એવું નહીં થાય કે પરીક્ષિત કહેશે નસીબદાર કોક હોય જેને ખબર હતી મારા મૃત્યુનું સમય સાતમે દિવસે તને તક્ષક નાગ કરડશે. તો પરીક્ષિતને શ્રાપ છે શૃંગી ઋષિનો. He knows very well. આવું તો આપણા નસીબમાં નથી સાહેબ કે આપણને મૃત્યુની તારીખ નથી ખબર. અને હમ બધું જ તૈયાર રાખવું સાહેબ, બધી જવાની તૈયારી. અમારે રંતાળી વાળા સચ્ચિદાનંદ સ્વામીએ બહુ સરસ એક પુસ્તિકા એમાં લખ્યું કે છેલ્લી ટ્રેન એ पटली पुस्तिका है. तो मानते हो ये हमारा जो शरीर है ये तो खाक में मिल जाएगा. અને કેવું છે આપણે ખાવાના કેટલા શોખીન, અને પાછું કહે છે કે માર ગળામાં ખાવા માટે ભાતું કે ભજીયાના બંધાવશે, તે કે દિન આવશે. એવું જીવન જીવીએ કે ભગવાનનો જે યમુના દૂત પણ હવે એ પણ તમને હાથવીને લઈ જાય. મારતો નહીં લઈ જાય, કમસે કમ એટલું તો કરીએ. આપણે એવું જીવન જીવીએ કે ભગવાનની સામે આંખની આંખ મિલાવી શકીએ. બીજું તો છોડી દો જાય. કળિયુગી જીવ છીએ, વિષયી જીવો છીએ. પાપ પુણ્યનો હિસાબ રાખવા વાળા બહુ નથી, પણ તે છતાં બને ત્યાં સુધી જાણતા પાપ નહીં કરો. અજાણતા થાય તો અજાણતાની પણ સત્યતા છે. અજાણતાની પણ સજા છે. તમને કદાચ કોઈ સપના આવે ને, ખરાબ સપના, એકદમ બીક લાગે એવા સપના, તો એ સમજી લેજો આપણે કોઈ જન્મમાં કોઈ વખત કર્મ કર્યા છે જેનું પરિણામ સ્વપ્ન દ્વારા આપણને મળે. માર્કંડેય ઋષિ, એની આપણે ભાગવતમાં કથા આવે છે. વિદુરજી જે છે એ માર્કંડ યમરાજનો અવતાર છે. માર્કંડેય ઋષિએ એક ભૂલ કરેલી નાની ક્ષમા, એકદમ એક કાકણી જેવું આમ એનાથી પતંગિયાને આમ ખોચેલું. એની સજા યમરાજે માર્કંડેયને એમ કહ્યું, માર્કંડ ઋષિને, કે તમને ફાંસીની સજા. એટલે માર્કંડ ઋષિએ કહ્યું કે ભાઈ આટલું પાપ કર્યું છે મેં નાનું, તેમાં તમે ફાંસીની સજા નહીં આપી શકો. તમે ખોટું કર્યું છે, જાઓ તમને શ્રાપ આપું છું, તમારે 100 વર્ષ સુધી મૃત્યુલોક પર ફરવું પડશે. અને વિદુર બનીને આવ્યા. યમરાજ અવતાર છે. તો વિચાર કરો કે જાણતા પણ પાપ થાય તો પણ ભોગવવું પડે. જાણતા તો નહીં કરીએ, અજાણતા થાય તો સાહેબ ભોગવવું. શું કરીશું આપણે? જાણતા તો નહીં જ થવું જોઈએ એવો નિર્ધાર કરીએ. જાણતા શું કરીએ? કોઈનું સારું કામ કરીએ, બસ. કોઈનું કલ્યાણકારી વિચાર કરીએ કોઈના માટે થઈને. બાકી બધું આ બાંધેલું તો આમનું આમ જ રહી જવાનું. ભાઈ વિચાર કરો આપણે કેટલું વ્યવસ્થા કરી. મને સમજ નથી પડતી ભાઈ. હું તમને પૂછું, હાથી કેટલા તનમાં આવે? હાથી જાડો કેટલો જાડો આવે ને હાથી તો. હવે તમને જો ડોક્ટર તમારી ડોક્ટરને ત્યાં તમે જાઓ ને, આ પેટ વધેલું હોય ને, નાકની બહાર પેટ આવે, સાંભળો આમ ભારે વાળું, નાકની બહાર પેટ આવે ને ડોક્ટર કે ઓછું કર, બીએમઆઈ વધી ગયું. હા, બોડી માસ ઇન્ડેક્સ કે બીએમઆઈ એમ વધી ગયું. હાથીને કોઈએ કહ્યું? તમે કોઈ સાંભળ્યું કે હાથી આટલો જાડો છે અને ડાયાબિટીસ થયો કે હાર્ટ એટેક આવ્યો? આટલો કેમ? કોઈ પશુ પક્ષી જાનવર એ લોકોને ચિંતા એટલા માટે નથી, એને કોઈ સ્ટાઇલની ચિંતા કરી જ નથી. કાલે અમને ખોરાક મળશે ના મળશે, એને 100% ભગવાન પર વિશ્વાસ રહી ગયો છે. અને તમે જો એ લોકોને મળે છે, આપણે હાથ પેઢીનું તૈયાર કરીને બેઠા તો એ અદુખી. આપણા દીકરા પણ ખાય ને હાની શાંતિથી, એટલા પૈસા હોય તે છતાં હજુ લાવ છે. શું કોઈ જગ્યા પર ફૂલ પોઈન્ટ નથી બેઠી, બધી જગ્યા પર કોમા બોલ્યા. હજુ આપણે મરી જવાના પણ અપેક્ષા કરવાની નથી, ઈચ્છા હજુ છે. તારું બાંધેલું રહી જશે, હે તારું બાંધેલું રહી જશે, એ તને બાંધીને લઈ જશે. હે તારું બાંધેલું રહી જશે, એ તારું બાંધેલું રહી જશે, એ તને બાંધીને
અરે મરવાનો ક્રમના પગલા અટકા છે, મરવાનો ક્રમના પગલો અટકા છે. દેહમાંથી જીવ ઓચિંતો છટકાશે, દેહમાંથી જીવ ઓચિંતો છટકાશે. તારી અણધારી, હે તારી અણધારી, ઓ તારી અણધારી આંખડી વિચારશે. એ તારી અણધારી આંખડી વિચારશે. ઓ તને બાંધીને લઈ જાશે. એ તને બાંધીને લઈ જાશે. અને સદા અને વાલા તને મૂકવાને આવશે. સગા અને વહાલા તને મૂકવાને આવશે. તારા જ દીકરાના હાથે ફૂંકાશે. તારા જ દીકરાના હાથે ફૂંકાશે. એ પછી ભેળામણી લાડવા, એ પછી રમણી લાડવા થાશે. એ તને બાંધીને લઈ જાશે. એ દાસે તને